તો ચલો નવો ટોપિક આજનો શરૂ કરીએ છીએ દોસ્તો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ઓકે, તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ભણતા પહેલાં આપણે ઉત્સર્જન શબ્દ સમજી લઈએ. ઓકે, ઉત્સર્જન એટલે શું થાય તો કે શરીરમાં રહેલા નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થોને દૂર કરવાની એટલે નિકાલ કરવો, શરીરની બહાર ત્યાગ કરવો, નિકાલ કરવાની જૈવિક ક્રિયાને અથવા તો ક્રિયાને ઉત્સર્જન કહે છે. શું કહે છે? ઉત્સર્જન કહે છે. બરાબર. હવે ઉત્સર્જન જે છે એ માનો કે એક કોષીય પ્રાણી છે. બરાબર, એક કોષીય પ્રાણી છે. એક કોષીય પ્રાણીમાં કોણ આવશે દોસ્તો? તો કે અમીબા આવશે. બરાબર. અને બીજું શું આવશે? પેરામિશિયમ આવશે. શું આવશે? પેરામિશિયમ. ઓકે, હવે આ બંને પ્રાણીઓ જે છે એ કોષીય સપાટી વડે સાદા પ્રસરણની ક્રિયા દ્વારા યાદ રાખવાનું, પ્રસરણની ક્રિયા દ્વારા આસપાસના પર્યાવરણમાં ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જન કરે છે. જ્યારે બહુકોષીય પ્રાણી તો બહુકોષીય પ્રાણીમાં મોટા ભાગે ઉદાહરણ આપણે શેનું સમજવાનું છે અહીંયા? મનુષ્ય. બરાબર. બહુકોષીય પ્રાણીમાં એટલે કે મનુષ્યમાં યોગ્ય જટિલ તંત્ર, એને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન તંત્રની જરૂર પડે છે. એમાં પણ પ્રસરણ ક્રિયા શક્ય નથી. પ્રસરણ એ મહત્વનું નથી, જેમ વનસ્પતિમાં આપણે જોયું એ રીતે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખજો. ઉત્સર્જન કોને કહેવાય? તો ઉત્સર્જનની વ્યાખ્યા ખાસ યાદ રાખજો દોસ્તો. ઉત્સર્જન કોને કહે છે? તો શરીરમાં રહેલા નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થોને દૂર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન કહેવાય છે. એક કોષીય પ્રાણી હોય, અમીબા હોય કે પેરામિશિયમ હોય તો એ કોષીય સપાટી પરથી સાદા પ્રસરણની ક્રિયા દ્વારા શું કરે છે? ઉત્સર્જન કરે છે. સાદા પ્રસરણની ક્રિયા દ્વારા ઉત્સર્જન કરે છે. જ્યારે બહુકોષીય પ્રાણી જે છે એમાં જટિલ વહન તંત્રની જરૂરિયાત રહે છે. બરાબર. જટિલ વહન તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર, જટિલ ઉત્સર્જન તંત્રની જરૂર પડે છે. તો આપણે મોસ્ટ આઈએમપી સવાલ ભણવા જઈ રહ્યા છીએ. બરાબર. મોસ્ટ આઈએમપી સવાલ આજનો, ઉત્સર્જન તંત્ર એટલે શું? ઉત્સર્જન તંત્ર એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરી સમજાવો. મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. તો પહેલાં શું લખવાની થાય? ઉત્સર્જન તંત્રની વ્યાખ્યા. હમણાં જ આપણે બોલ્યા. બરાબર. ઉત્સર્જન તંત્રની વ્યાખ્યા શું થશે? શરીરમાં
રહેલા નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આ થઈ ગઈ વ્યાખ્યા. બરાબર. તમારે આકૃતિ નીચે જ દોરવાની છે, તમારે બાજુમાં કંઈ દોરવાનું નથી. યાદ રાખજો, તમે જે પેજમાં અત્યારે લખતા હોય સાથે સાથે, બરાબર, તો તમારે આની નીચે જ ટાઇટલ મારવાનું છે આકૃતિ, એમ અહીંયા નીચે જ. પણ મારે જગ્યા બાજુમાં છે એટલા માટે, અને મારે સમાય જાય આકૃતિ એટલા માટે થઈને હું અહીંયા આકૃતિ દોરું છું. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ 3-4 લીટીનો ઉપયોગ કરજો. 3 અથવા 4 લીટીનો ઉપયોગ કરજો અને ઉપયોગ કરીને વ્યવસ્થિત આ રીતે લાઈન દોરી દેજો. બરાબર. ઉપર 3-4 લાઈન, નીચે 3-4 લાઈન. એવી જ રીતે થોડી જગ્યા રાખીને રેડ ભાગ દોરી દેજો આવો. બરાબર. હવે જોજો, ધ્યાન આપજો, અહીંયાથી આવી રીતના દોરવાનું છે, અહીંયાથી આમ જવા દેવાનું છે, ત્યાંથી પાછું રિટર્ન અહીંયા અને અહીંયાથી આમ. ઓકે, આ રીતનો એક ટી આકાર બનાવવાનો છે. ઓકે, ચાલો. હવે આ ક્રોસ થઈ ગયું, એક ક્રોસ. હવે બીજું ક્રોસ. દેખાય છે કઈ રીતે મેં કર્યું? ધ્યાન આપજો. ફરીથી આ ઉપરથી જે લાઈન આવતી હતી એને આમ દોરી દીધી છે. અહીંયાથી જે લાઈન છે એને આ રીતે દોરવાની છે. અહીંયાથી જે લાઈન છે એને આ રીતે દોરવાની છે. ઓકે, આ રીતે દોરાઈ ગયું. વિડીયો 1-2 વખત પાછળ લઈને જોવું હોય તો જોઈ લેજો ફરીથી. ઓકે, ત્યારબાદ આ રીતનું દોરાઈ જાય બંને બાજુ એટલે તરત જ હવે જો આ રીતના ભાગ બની ગયા અને અહીંયા ખુલ્લા ભાગ છે આ, એમાંથી તમારે એક નળી પસાર કરીને આવી રીતના દોરી દેવાની છે. એ રીતના આ જે ખુલ્લો ભાગ છે ત્યાંથી પણ તમારે એક પસાર કરીને આવી રીતના નળી દોરી દેવાની છે મસ્ત મજાની. બરાબર. એ દોરાઈ જાય એટલે એની એક્ઝેક્ટ નીચે આવો આકાર બનાવી દેવાનો છે. આ રીતનું દોરવાનું રહેશે. આટલું થઈ જાય પછી અહીંયાથી આ ભાગ આ રીતે અને આ ભાગ આ રીતે દોરી દેવાનો. એને પાછું ડબલ કરી દેવાનું આ રીતે. એની બાજુમાં જ, આની બાજુમાં જેવો આકાર લીધો છે એવો ને એવો જ આકાર ફરીથી લઈ લેવાનો. ઓકે, આ રીતનું જોઈન્ટ મારી દેવાનું. આ થઈ ગયું આપણું ઉત્સર્જન તંત્ર. બરાબર. થોડી ઘણી જ્યાં કંઈ જગ્યા રહી ગઈ હોય એ જગ્યાને આવી રીતના પેક કરી દેવાની. ઓકે, આ જે જગ્યાઓ રહી ગઈ છે એ જગ્યાઓને આપણે પેક કરી દેવાની. અને આની અંદર તમે આ રીતના ડિઝાઇન પણ પાડી શકો કે જેથી કરીને થોડુંક 3D હોય એ ટાઈપનું દેખાય. ઓકે, આ સિવાય આની ઉપર અહીંયા એક આવી ટોપી જેવી રચના નહીં દેખાતી હોય, દોરી દઈએ વ્યવસ્થિત. આવી ટોપી જેવી આમ રચના પણ દોરી શકો તમે. આ છે એડ્રિનલ ગ્રંથિ. એ આપણે આના પછીનું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન, એમાં ભણવાના છીએ. અહીંયા રાઉન્ડ પૂરા કરી દેજો જેથી કરીને નળી છે એવું દેખાય. ઓકે,
ચલો ત્યારબાદ અહીંયા નામ આપી દેવાનું મહાધમની. શું નામ આપી દેવાનું? મહાધમની. લાલ ભાગ છે એને, બ્લુ કલરનો ભાગ છે એને કહેવાનું મહાશિરા. શું કહેવાય? મહાશિરા. આ જે નામ છે આને નામ અપાય એડ્રિનલ ગ્રંથિ. શું નામ અપાય? એડ્રિનલ ગ્રંથિ. બરાબર. આ જે છે આને કહેવાય મૂત્રપિંડ. બરાબર. શું કહેવાય? મૂત્રપિંડ. તમારે બે બાજુ નામ આપવું હોય તો આને કહેવાય ડાબું મૂત્રપિંડ, આને કહેવાય જમણું મૂત્રપિંડ. બંને ત્યાં સુધી બંનેની સાઇઝ એક સરખી દોરજો. મારે સાઇઝમાં થોડુંક આમ તેમ છે. બરાબર. તમે વ્યવસ્થિત દોરજો. બીજું આવશે મૂત્રવાહિની. બરાબર. પછી આવશે મૂત્રાશય. જો બધા એક સરખી લાઇનમાં નામ રહે ને તો સારું. બરાબર. એના પછી શું આવશે? મૂત્રાશય. અને એના પછી આવશે મૂત્રમાર્ગ. શું આવશે? મૂત્રમાર્ગ ને મૂત્રછિદ્ર. ક્લિયર? આ રીતનું છે. તો આકૃતિ આ થઈ ગઈ મસ્ત મજાની આપણી. ડન. ઉત્સર્જન તંત્રની આવડશે દોસ્તો? તો થોડીક ટ્રાય કરજો, મહેનત કરજો, થઈ જશે. બહુ સારું દોરી શકાશે. બરાબર. વિડીયોને એક બે વખત પાછળ લઈને તમે ચેક કરજો, આવડી જશે. અને કરી જ નાખજો આકૃતિ. બહુ સારામાં સારી અને ઇઝીમાં ઇઝી. તો જુઓ તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં શું છે? જો ધ્યાન આપો દોસ્તો. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કઈ કઈ વસ્તુ આપેલી છે? તો મહત્વની વસ્તુ આપેલી છે એક જોડ મૂત્રપિંડ. દેખાય છે? એક જોડ એટલે બે મૂત્રપિંડ આવેલા છે. એક જોડ મૂત્રપિંડ. મૂત્રપિંડને શું કહીએ છીએ આપણે દોસ્તો સાદી ભાષામાં? ઇંગ્લિશનો જમાનો છે ને, કિડની. બરાબર. ચાલો ત્યારબાદ બંને મૂત્રપિંડમાંથી એક મૂત્રવાહિની નીકળે છે. એટલે એક જોડ એટલે બે મૂત્રવાહિની. બે જોડ ન લખી દેતો, મૂત્રવાહિની હોય. પછી શું હોય? મૂત્રાશય હોય. શું હોય? મૂત્રાશય. અને એના પછી શું હોય? તો કે મૂત્રમાર્ગ હોય. શું હોય? મૂત્રમાર્ગ નો સમાવેશ થાય છે. મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. બરાબર. તો કેટલી વસ્તુ આવી મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં? ચેક કરો. એક જોડ મૂત્રપિંડ. બરાબર. એક જોડ મૂત્રવાહિની. બરાબર. એક મૂત્રાશય અને બીજું મૂત્રમાર્ગ. ક્લિયર છે? આવડશે? ચાલો. તો અહીંયાથી રુધિર આવ્યું. બરાબર. રુધિર આવીને અહીંયા ગયું. તો આમાં ઉત્સર્ગ એકમ છે નાના. પછીનો ટોપિક આપણે ભણવાના છે. તો આમાં લાખોની સંખ્યામાં ઉત્સર્ગ એકમ આવેલા છે. ઉત્સર્ગ એકમ શું કરે? બધા જ મૂત્રનું નિર્માણ કરશે અને બધા રુધિરનું એક ગાળણ કરી નાખ્યું. યાદ રાખજો, રુધિરનું ગાળણ એવો શબ્દ આવે ને, રુધિરનું ગાળણ ક્યાં થાય? તો આવશે મૂત્રપિંડમાં અથવા તો મૂત્રપિંડ નલિકામાં. મૂત્રપિંડ નલિકામાં. પણ રુધિર શુદ્ધ ક્યાં થાય? ચલો ફરીથી. રુધિરનું ગાળણ ક્યાં થાય? તો શું આવશે? મૂત્રપિંડમાં અથવા મૂત્રપિંડ નલિકામાં. ક્લિયર? પણ જો રુધિરનું શુદ્ધિકરણ પૂછે, રુધિર શુદ્ધ ક્યાં થાય? તો ફેફસામાં. રુધિર શુદ્ધ ક્યાં થાય? તો ફેફસામાં. બરાબર. રુધિરને ધકેલતો પંપ એવું કહે તો શું આવશે? હૃદય આવશે. બરાબર. તો અહીંયા મૂત્રપિંડ દ્વારા મૂત્રનું નિર્માણ થશે. બરાબર. રુધિરનું ગાળણ કરીને એમાંથી જેટલો નકામો પદાર્થ છે બધાનું ગાળણ કરીને મૂત્રનું નિર્માણ થાય. એ મૂત્રનું વહન કરતી નળી ક્યાં સુધી હોય? મૂત્રાશય સુધી. બરાબર. એટલે મૂત્ર જે કાંઈ બન્યું એ બધા જ મૂત્રનું વહન ક્યાં કરે? મૂત્રાશય સુધી. મૂત્રાશય શું છે? સ્નાયુમય કોથળી છે. અને સ્નાયુમય કોથળીમાંથી બરાબર એનો સંગ્રહ થાય ત્યારબાદ મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર મૂત્રનો ત્યાગ થાય છે. ઓકે દોસ્તો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને આના પછીના પેજનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. હવે આમાં લખું છું હું લખાણ એક અંગ વિશે. તો પહેલું અંગ લખું છું મનુષ્યના
ઉત્સર્જન તંત્રના અંગો વિશે માહિતી. તો એમાં પહેલું લખું છું મૂત્રપિંડ. પહેલું શું લખું છું? મૂત્રપિંડ. તો મૂત્રપિંડમાં કેટલી વસ્તુ લખવાની? એક તો એનો આકાર, બીજું શું લખવાનું? તેની સંખ્યા, બરાબર. ત્રીજું શું લખવાનું? સ્થાન. અને ચોથું શું લખી શકાય? કાર્ય. આટલી વસ્તુ એમાં લખવાની છે. 1 2 3 અને 4 વસ્તુ લખવાની છે. ચાલો જુઓ એમાં આકાર કેવો છે? તો કે વાલના દાણા જેવો. વાલના દાણા જેવો. વક્રાકાર, બરાબર. વક્ર આકાર અથવા વૃક્કાકાર. સંખ્યા કેટલી છે? તો કે 1 જોડ. કેટલી છે? 1 જોડ. 1 જોડ એટલે કેટલી થાય? 2. સ્થાન ક્યાં છે? સ્થાન ક્યાં છે? તો કે આ જે ભાગ છે આને કહેવાય કરોડરજ્જુ, બરાબર. શું કહેવાય? કરોડ સ્તંભ. શું કહેવાય? કરોડ સ્તંભ, બરાબર. કરોડ સ્તંભની એમાં જે મણકા આવેલા હોય, મણકાને શું કહેવાય? કશેરુકા. કરોડ સ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ, બંને પાર્શ્વ બાજુએ 1 1, બંને બાજુએ 1 1 હોય, બરાબર. એક આ બાજુ, એક આ બાજુ, બંને બાજુએ 1 1. કાર્ય શું કરે? તો કાર્ય તો ખૂબ મહત્વનું અને સારું એવું કામ કરે છે. શું? રુધિરનું ગાળન કરીને નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોમાંથી મૂત્રનું નિર્માણ કરે છે. જો આ સવાલ કઈ રીતે લખવો એ હું તમને શીખવાડું છું, બરાબર. પહેલું અંગ લખી નાખ્યું મેં. કયું? મૂત્રપિંડ. મૂત્રપિંડનો આકાર, સંખ્યા, સ્થાન, કાર્ય. મૂત્રપિંડનો આકાર તો કે વાલના દાણા જેવો વૃક્કાકાર. સંખ્યા 1 જોડ એટલે 2. સ્થાન ક્યાં આવેલું હોય? તો મેં તમને કીધું કશેરુકાની બંને બાજુએ. કરોડ સ્તંભ છે, આ કરોડ સ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુ, બંને બાજુ એટલે 1 1 બાજુએ, બરાબર. 1 1 આવેલા હોય તો રુધિરનું ગાળણ કરીને શું કરશે? નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોમાંથી મૂત્રનું નિર્માણ કરે. એટલે હવે આવશે મૂત્રવાહિની. શું આવશે? બીજા નંબર ઉપર આવશે મૂત્રવાહિની, બરાબર. તો મૂત્રવાહિની શું કરે? તો કે મૂત્રપિંડ દ્વારા નિર્માણ પામેલા મૂત્રને મૂત્રાશય સુધી પહોંચાડતી નળી છે, બરાબર. મૂત્રપિંડ દ્વારા નિર્માણ પામેલા મૂત્રને મૂત્રાશય સુધી, એટલે મૂત્રપિંડમાંથી મૂત્રને ક્યાં લઈ જાય? મૂત્રાશય સુધી લઈ જાય. એટલે હવે કોનું કાર્ય આવશે? તો કે મૂત્રાશયનું. કોનું કાર્ય આવશે? મૂત્રાશયનું, બરાબર. તો મૂત્રાશય જે છે એ મૂત્રાશય શું છે? તો કે મૂત્રનો સંગ્રહ કરતી મૂત્રનો હંગામી સંગ્રહ, એવું આવશે અહીંયા. મૂત્રનો હંગામી સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે, બરાબર. સ્નાયુમય કોથળી છે, બરાબર. હંગામી ધોરણે એટલે હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ કરે છે. હવે હંગામી ધોરણે એટલે શું? તો કે થોડા સમય માટે, કલાક 2 કલાક માટે સંગ્રહ કરે અને તરત જ એ સંદેશો મગજ સુધી પહોંચાડશે, બરાબર. એની સાથે ચેતાકોષને એવું બધું જોડાયેલું હોય અને જ્યારે મગજને એ સંદેશો મળે, આવેગ મળે, બરાબર, અને ત્યારે એ મૂત્ર માર્ગ દ્વારા
શરીરની બહાર મૂત્રનો ત્યાગ કરે છે. મૂત્રાશયનો સાંકડો લંબાયેલો ભાગ છે જે સમયાંતરે મૂત્રનો શરીરની બહાર નિકાલ એટલે ઉત્સર્જન કરે છે. ક્લિયર છે? ચાલો જોઈ લો. બરાબર, આપણે આકૃતિ જોઈ લો પહેલાં. તો જો આ રુધિર આવ્યું એટલે આમાં ગાળણ થઈ ગયું. ગાળણ થઈને રુધિર પાછું શિરા દ્વારા શરીરમાં જતું રહે, ત્યાંથી હૃદયમાં પાછું શુદ્ધ થઈને આવે એ રીતનું. બરાબર, તો અહીંયા ગાળણ થયું ને જે કાંઈ મૂત્ર બન્યું, તો મૂત્રપિંડ કેટલા છે? 2 છે. કેવા છે? વાલ આકારના, વળેલા આકારના, વક્રાકાર છે. બરાબર, સ્થાન ક્યાં હશે? તો કંઈ વચ્ચે કશેરુકા હોય. બરાબર, શું હોય? કશેરુકા હોય. બરાબર, અને આ કશેરુકાની બંને બાજુએ એક આવેલા હોય. બરાબર, કાર્ય શું કરે કે રુધિરનું ગાળન કરીને મૂત્ર નિર્માણ કરીને આ મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી મૂત્રનું વહન કરતી નળીને શું કીધું? મૂત્રવાહિની કીધું. મૂત્રવાહિની મૂત્રને ક્યાં લાવશે? તો કે મૂત્રાશયમાં. તો મૂત્રાશય શું છે? તો મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે જે સમયાંતરે સાંકડા માર્ગ દ્વારા શરીરની બહાર ખુલે છે અને મૂત્ર માર્ગમાંથી શરીરનું બહાર ઉત્સર્જન થાય છે, મૂત્ર શરીરમાંથી બહાર નીકળે છે. તો આખી થિયરી આ રીતે તમે 4 માર્કમાં લખી શકો. મસ્ત મજાની થિયરી કેમ લખવી એનો સ્ક્રીનશોટ પાડી લો, ખબર પડે તમને કે મૂત્રપિંડ જે છે એમાં આકાર લખવાનો, સંખ્યા લખવાની, સ્થાન લખવાની, કાર્ય લખવાનું. પછી મૂત્રવાહિનીનું કાર્ય લખવાનું, ક્યાંથી ક્યાં સુધી જોડાયેલી છે. મૂત્રપિંડથી લઈને મૂત્રાશય સુધી મૂત્રને વહન કરતી, મૂત્રને પહોંચાડતી નળી છે. બરાબર, મૂત્રાશય શું છે? તો કે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે અને હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ કરે છે. બરાબર, અને સમયાંતરે શરીરની બહાર મૂત્ર માર્ગ દ્વારા મૂત્રાશયનો સાંકડો લંબાયેલો ભાગ છે જે સમયાંતરે મૂત્રનો શરીરની બહાર નિકાલ કરે છે, ઉત્સર્જન કરે છે દોસ્તો. ઓકે, ચાલો. તો મૂત્ર બને કઈ રીતે, કઈ જગ્યાએ બને એવી વાત છે. હવે સ્ક્રીનશોટ પડી ગયો છે, તો આગળ વધીએ દોસ્તો. સ્ક્રીનશોટ પડી ગયો છે? ઓકે, તો આગળ વધીએ છીએ. હવે આવે છે મૂત્રપિંડ નલિકાની રચના. શું આવે છે? મૂત્રપિંડ નલિકાની રચના. બરાબર, તો આ જે છે મૂત્રપિંડ નલિકા, એની આકૃતિ આપણે પહેલાં દોરીશું. બરાબર, ચાલો. આટલું છે કમ્પ્લીટ થઈ ગયું છે. આટલું જે છે આ લખાઈ ગયું છે તમારે. હવે જો મૂત્રપિંડ નલિકા જે છે એ આના પછીનો સવાલ છે. મૂત્રપિંડ નલિકા એને બીજું કહેવાય ઉત્સર્જન નલિકા. ત્રીજું એને કહેવાય ઉત્સર્ગ એકમ. શું કહેવાય? ઉત્સર્ગ એકમ. બરાબર, અને ચોથું એને કહેવાય નેફ્રોન. ઇંગ્લિશમાં એને શું કહેવાય? નેફ્રોન. ડન. તો ચાલો આની આકૃતિ કેમ દોરવી એ સમજી લો. તો પહેલાં આવો ડી બનાવવાનો, ડી. બરાબર, પછી એને આવી રીતના વાળી દેવાનો. બરાબર, આવી રીતના વાળી દીધો. વાળી દીધા પછી આ ભાગ લંબાઈ દેવાનો, એટલે આમ હૂક ટાઈપનું બની ગયું. બરાબર, આવું બની જાય
પછી ગમે એક લાઈનને પકડવાની. આ જે છે અહીંયાથી આપણે શરૂઆત કરી. આ છે કપ આકારની રચના, એને કહેવાય બાઉમેનની કોથળી. શું કહેવાય? બાઉમેનની કોથળી. બરાબર. આ જે છે એ મૂત્રપિંડ ધમનીની શાખા છે. યાદ રાખજો, મૂત્રપિંડ ધમનીની શાખા છે. બરાબર. આ જે દોર્યું છે અંદર ગૂંચળા જેવું, એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ. ઓકે. આ જે દોર્યું છે બ્લુ કલરનો ભાગ દર્શાવ્યો છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે મૂત્રપિંડ શિરાની શાખા છે. મૂત્રપિંડ શિરાની શાખા છે. બરાબર. આ જે છે આને કહેવાય રુધિર કેશિકા કહેવાય. શું કહેવાય? રુધિર કેશિકા. ઓકે. શું કહેવાશે? રુધિર કેશિકા. ઓકે. ત્યારબાદ આને કહેવા છે મૂત્રપિંડ. આને આપણે કહીશું મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ. ગૂંચળામય ભાગ કહેવાશે એને. અને આ જે છે આને કહેવાશે સંગ્રહણ નલિકા. શું કહેવાશે? સંગ્રહણ નલિકા. ઓકે. અને આખી રચના જે દોરી છે એ શેના વિશેની આકૃતિ છે? મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે. શેની આકૃતિ છે? મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે. બરાબર. કઈ રીતે દોરવી એની વાત કરી દીધી છે આપણે. તમે વિડીયો પાછળ લઈને જોઈ શકો છો. બરાબર. ક્યાંથી શરૂઆત કરી હતી, કઈ રીતે શરૂઆત કરી હતી. બરાબર.
બધી જ આકૃતિ જે છે તમે ખૂબ સારી રીતે દોરી શકો એટલા માટે થઈને આપણે વિડીયોની અંદર દરેક આકૃતિઓ દર્શાવીએ છીએ, બરાબર. આ ઉપરાંત રીલ્સમાં પણ કેટલીક આકૃતિઓ આપણે મૂકતા હોઈએ છીએ, તો તમે જોતા રહેજો. બીજું કે આપણા વિડીયોનો અપડેટ તમારે મેળવવું હોય તો આપણું ધોરણ 9 અને 10નું એક ગ્રુપ બનાવ્યું છે, અને આ ગ્રુપની અંદર વિવિધ પ્રકારની લિંકો, વિવિધ લેક્ચરની લિંક તમને મૂકવામાં આવશે અને જાણ કરવામાં આવશે. તો આ ગ્રુપની અંદર જોડાઈ જજો, બરાબર. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ લિંક મળી જશે, ગ્રુપની લિંક. એની અંદર તમે જોઈન થઈ જશો, બરાબર. અને વધુમાં વધુ લોકોને એ લિંક મોકલજો, જેથી કરીને વધુ લોકોને વિડીયોની ઇન્ફોર્મેશન મળી શકે અને આવી સારી માહિતી, સારી આકૃતિઓ વિશે કઈ રીતે દોરવું તેનું જ્ઞાન તમને પ્રાપ્ત થઈ શકે, બરાબર. આપણે ફ્રી ઓફ કોસ્ટ તમને અત્યારે ભણાવીએ છીએ અને એનો તમે લાભ લો. તમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ છે જેને આવી સારી માહિતી મળી શકે. ઓકે, તો આ આકૃતિનો અભ્યાસ કરો, સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ, અને આપણે પછી ભણીએ મૂત્રપિંડ નલિકા શું છે. શરૂઆત ક્યાંથી થઈ હતી યાદ રાખજો. બાઉમેનની કોથળીથી શરૂઆત થઈ, અંત ક્યાં થયો? સંગ્રહ નલિકા, બરાબર. આનું કામ શું હોય? આ હું તમને જે કહેતો હતો ને, લાખોની સંખ્યામાં હોય મૂત્રપિંડની અંદર, તો એ છે આ મૂત્રપિંડ નલિકા. આ રુધિરનું ગાળન કરે, સામેથી રુધિર ગાળન કરવાની શરૂઆત થાય, બરાબર. એટલે આમાંથી મૂત્ર પસાર થાય, આ બધા જ જે વ્હાઇટ કલરનો ભાગ છે એમાંથી મૂત્ર પસાર થાય, અને આ જે નળીઓ છે, વધારાનો ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, પ્રોટીન છે, બરાબર, એનું પ્રારંભિક ગાળણમાં એ શોષણ કરી લે, અને શોષણ કર્યા બાદ પ્રારંભિક ગાળણની અંદર શોષણ કરી લે, અને શોષણ કર્યા બાદ જે કાંઈ પદાર્થો છે એ પદાર્થોને રુધિરમાં પાછા મોકલી દેશે અને મૂત્રનું નિર્માણ થશે, અને મૂત્રનું નિર્માણ થઈને આવી સંગ્રહ નલિકામાં આવશે. આવી અસંખ્ય સંગ્રહ નલિકાઓ ભેગી થાય અને મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની જે ગઈ એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય, મૂત્રાશયમાંથી શરીરની બહાર મૂત્રમાર્ગ દ્વારા નીકળી જાય. તો સંગ્રહ નલિકાઓનો અંત ક્યાં થતો હશે? પાછું મૂત્રવાહિનીમાં. ઓકે, ચાલો. તો આકૃતિ સમજાઈ ગઈ છે દોસ્તો. તો મૂત્રપિંડ નલિકામાં પાયારૂપ ગાળણ તરીકે શું હોય? મૂત્રપિંડ નલિકા હોય, એને કહેવાય ઉત્સર્જન નલિકા, બરાબર. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યા એટલે લાખોની સંખ્યામાં, અને એકદમ નજીક ગોઠવાયેલી હોય, આ ગોઠવાયેલી હોય, બરાબર. તો મૂત્રપિંડ નલિકા એક લાંબી ગૂંચળામય ભાગ છે. તેના અગ્રભાગ કેવો છે? કપ આકારની રચનાને આપણે શું કીધું? બાઉમેનની કોથળી કીધી. અને તેનો અંત ક્યાં થાય છે? તો કે સંગ્રહણ નલિકામાં થાય છે. તેનો અંત ક્યાં થાય છે? સંગ્રહ નલિકામાં, બરાબર. જો આકૃતિની અંદર તમે જોઈ લો, શરૂઆત ક્યાંથી થઈ? તો કે કપ આકારની રચના બાઉમેનની કોથળીથી, અંત ક્યાં થયો? સંગ્રહણ નલિકામાં. અને આમાં જો રુધિરનું ગૂંચળું આવ્યું છે ને, તો રુધિરના ગૂંચળાને શું કીધું? રુધિર કેશિકા ગુચ્છ. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું આવેલું હોય, એ ઝુમખાને શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ, બરાબર. તો હવે આનું કાર્ય શું? તો કે મૂત્ર નિર્માણનો હેતુ છે, અને રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરે. તો રુધિરમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય કયા હોય? તો કે યુરિયા હોય, યુરિક એસિડ હોય, બરાબર, એમોનિયા હોય, આ બધું હોય, બરાબર. નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય આપણા શરીરમાં કયા હોય? યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, બરાબર, આ બધું હોય. તો ગાળણ એકમોમાં મૂત્રપિંડ નલિકા દ્વારા શું થાય? મૂત્ર ઉત્પન્ન થાય. અને બાઉમેનની કોથળીમાં ગાળણ બધું એકત્ર થાય, અને ગાળણ એકત્ર થઈને પછી ધીમે ધીમે આગળ વધતું જાય. પરંતુ એમાં જો અહીંયાથી આ ગાળણ એકત્ર થઈને મૂત્ર આગળ વધતું જાય છે, પણ આ જે રુધિર કેશિકાઓ છે એમાં રહેલા ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, વધારાનું પાણી હોય, બધાનું પ્રારંભિક ગાળણ દ્વારા પુનઃ શોષણ કરી લે, બરાબર. પ્રારંભિક ગાળણ દ્વારા જો અહીંયા લખેલું છે પ્રારંભિક ગાળણમાં, એટલે પ્રથમ વખત ગાળણ થઈને ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, ક્ષાર હોય, વધુ માત્રામાં પાણી હોય, બરાબર. આનું એ ગાળણ કરી લેશે. જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં આગળ વહન પામે તેમ ઉપયોગી પદાર્થોની પસંદગી થઈ જાય. મેં આગળ વાત કરીને ઉપયોગી પદાર્થોની પસંદગી થઈને એનું પુનઃ શોષણ થઈ જાય છે, બરાબર. આ પુનઃ શોષણનો આધાર શેના ઉપર છે? તો કે આપણા શરીરમાં કેટલું પાણી છે, બરાબર. પાણીની માત્રા આપણા શરીરમાં કેટલીક છે? જો પાણીની માત્રા ઓછી હશે પુનઃ શોષણ વધારે થશે, બરાબર. તો ઉત્સર્જિત કરાતા દ્રવ્ય નકામા દ્રવ્યના પદાર્થો પર આધાર રાખે છે. તો તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ કેટલું ગાળણ થાય? કેટલું રુધિર દરરોજ ગળાય? 180 લીટર.
કેટલું રુધિર દરરોજ ગળાય? 180 લીટર, બરાબર. આપણા શરીરમાં 5-6 લીટર જેવું રુધિર હોય, બરાબર. તો આમાં 30 થી 40 વખત એ પસાર થતું હશે, 30 થી 40 વખત મૂત્રપિંડમાંથી પસાર થતું હશે. અને એ રીતના ગુણાકાર કરો તો 180 લીટર થાય, બાકી આપણા શરીરમાં 180 લીટર રુધિર ન હોય હો. ચલો, ગાળણ થાય અને કેટલું મૂત્ર બને આખા દિવસનું? એક દિવસમાં કેટલું મૂત્ર બને? તો 1 થી 2 લીટર જેટલું મૂત્ર બને, બરાબર, જે સમયાંતરે આપણા શરીરમાંથી બહાર ત્યાગ કરતા હોઈએ. તો આ આખી રચના મેં જે તમને સમજાવી એના વિશેની માહિતી આ હતી. આખો સવાલ એ જ છે, પણ આવા 2 ટુકડા મેં તમને પાડી દીધા છે. ઓકે, ચાલો. ત્યારબાદ આ પાઠનો છેલ્લો સવાલ, છેલ્લો ટોપિક મહત્વનો, વનસ્પતિમાં ઉત્સર્જન. તો વનસ્પતિમાં ઉત્સર્જન માટે કોઈ અંગ હોતા નથી, તેમ છતાંય તેમાં વિવિધ પ્રકારના અંગો જે છે, એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ, એમ ત્રણેય દ્વારા, મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા વિવિધ પદાર્થોનું ઉત્સર્જન થતું હોય, બરાબર. જેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ કયો વાયુ બહાર કાઢતી હશે? તો કે ઓક્સિજન વાયુ બહાર કાઢે. તો આ ઓક્સિજનનું અહીંયા શું થયું? ઉત્સર્જન થયું કહેવાય. શું થયું કહેવાય? ઉત્સર્જન થયું કહેવાય. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા, બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું કરે? વધારાના પાણીનું ઉત્સર્જન કરે, વધારાના પાણીનું ઉત્સર્જન કરે. કેટલાક વખત એ નકામા ઉત્સર્ગ પદાર્થોનું સંગ્રહ ક્યાં કરે? પર્ણમાં સંગ્રહ કરે, અને પર્ણ છેલ્લે ખરી જાય એટલે પદાર્થ બધો બહાર નીકળી ગયો. આ ઉપરાંત નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં કરવામાં આવે? તો કે કોષીય રસધાનીમાં કરવામાં આવે. ક્યાં કરવામાં આવે? કોષીય રસધાનીમાં, બરાબર. પ્રકાશ સંશ્લેષણમાં કયો વધારાનો વાયુ બહાર ઉત્સર્જન પામે છે? ઓક્સિજન વાયુ. બાષ્પોત્સર્જનમાં વધારાનું પાણી બહાર નીકળે. નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ ક્યાં થાય? પર્ણમાં. પર્ણ છેલ્લે ખરી જાય. આ ઉપરાંત નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય? રસધાનીમાં, અને રસધાનીમાંથી પાછો બહાર નીકળી જાય. આ ઉપરાંત નકામા પદાર્થો તરીકે સ્ફટિકો હોય, રેઝિન હોય. રેઝિન એટલે શું થશે? રાળ, બરાબર. અને ગુંદર જેવા પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય? જૂની જલવાહક પેશીમાં. અને સમયાંતરે એ વનસ્પતિની છાલ ઉપર તમને આવા બધા પદાર્થો જોવા મળતા હોય છે. કેટલાક પદાર્થો પોતાની આસપાસની જમીનમાં ઉત્સર્જિત થાય. કોના દ્વારા? તો કે મૂળ દ્વારા, બરાબર. આ ક્રિયા મૂળ દ્વારા થાય, આ ક્રિયા જે છે એ પ્રકાંડ દ્વારા થાય, બરાબર. આ 2 ક્રિયા હતી ઉપરની એ પર્ણ દ્વારા થતી હતી. આમ વનસ્પતિ પ્રાણીની જેમ કોઈ ઉત્સર્ગ અંગ એમાં તંત્ર હોતા નથી, બરાબર. અને આ મૂળ, પ્રકાંડ, પર્ણનો ઉપયોગ કરીને આ રીતના એ ઉત્સર્જન કરતા હોય છે. તો દોસ્તો, આપણું 14 માર્કનું ચેપ્ટર હતું. આ બોર્ડની પરીક્ષામાં 14 માર્કનું ચેપ્ટર ગયા વર્ષે પૂછાયું છે, બરાબર. તો આ 14 માર્કનું મહત્વનું ચેપ્ટર આપણું જે હતું અહીંયા પૂરું થાય છે. આવા વધુ વિડીયોને વધુ ચેપ્ટર જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તમે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, 100-150ની સંખ્યામાં આપણે વિડીયો જોવાતા હોય, પણ લાઇક એક પણ વિદ્યાર્થીઓ કરતા નથી વિડીયોને. તો સારું, તમે ભણો છો, મફતમાં ભણો છો, તો ખાલી લાઇક જ કરવાનું છે, એમાં કોઈ તમારે બિલ આવતું નથી. ઓકે, તો લાઇક કરતા જજો, ભૂલતા નહીં પાછા. ચાલો, તો મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.